शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रकट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की जय जय जय, प्रकट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज की जय जय जय, आत्मीय समाज की जय जय जय, दासना दासतना की जय जय, शिक्षापत्री द्विशताब्दी महोत्सव की जय जय। नरेश भाई અને કલ્પેશ ભાઈએ આપણને વિવિધ પ્રસંગો દ્વારા સેવાનો મહિમા એક થઈને કેવી રીતે રહેવું, ભગવાન સ્વામિનારાયણનો મહિમા આપણને સમજાય. કબીરજી એવું કહ્યું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ ભાઈ, બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદ દિયો બતાય. એથી વિશેષ વાત કરું. સ્વામી વિવેકાનંદ સ્વામી એવું કહ્યું કે ધરતી માત્રના શાસ્ત્રો દરિયામાં ડૂબી જાય. ધરતી માત્રના જે મંદિરો છે, જૂના કે નવા, બધા મંદિરો કદાચ ધરતીકંપ આવે ને પડી જાય, પણ ધર્મને ધારણ કરનાર એક સાધુ હશે જીવતો, તો શાસ્ત્ર પણ ફરી ઊભું થશે અને મંદિર પણ ફરી ઊભું થશે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું, કીર્તિ કાંચન કામિનીમાં રસ રાગની એવા પુરુષ થકી હું ધરતી પર અખંડિત રહીશ. સનાત સંપ્રદાયમાં બેઠા આપણે. ભગવાન ધરતી પર પ્રગટ છે. ઉપર વાળો દેખાતો નહીં, નીચે વાળો મનાતો નહીં. કઈ હોદવા જઈશું ભગવાનને? અને ત્યાં વડોદરાના ભગતજી, રમણ ભગત, વડતાલના સત્સંગી, દર પૂનમે વડતાલ જાય, ઘનશ્યામ મહારાજ પાસે ધૂન કરે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ સાથે વાતો કરે. અને ઘનશ્યામ મહારાજે કહ્યું કે હું હરિધામ સુખડાની અંદર બિરાજમાન છું, ત્યાં તમે જાઓ. મૂર્તિએ ક્યાં મોકલ્યા? અડસત તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી. ખબર ભજન? એ રમણ ભગત હરિધામ સોગડામાં આવ્યા. સ્વામીજી બેઠા હતા જૂના મંદિરે, અને રમણ ભગતને જોયા અને કહ્યું કે આવો ભગત, ઘનશ્યામ મહારાજે મોકલ્યા છે ને. આ પ્રગટ સંપ્રદાયનો આ મહિમા છે. ભગવાન પ્રગટ છે એનો અનુભવ કરવાનો આ સંપ્રદાય છે. અને ભગવાન સ્વામીના વરદાન પ્રમાણે હરિપ્રસાદ સ્વામીની અંદર ભગવાન સ્વામી નક્કી શિખા પર્યંત રહ્યા હતા. એવો હજારો અનુભવ હરિભક્તો થયો છે. અને હરિપ્રસાદ સ્વામીએ જે પુસ્તક લખ્યું સરસ એક સહજાનંદ, તમે વાંચજો. કહેવાનો મતલબ એટલો જ છે. એ હરિપ્રસાદ સ્વામી બોલ્યા, આપણે બધું જ કરીએ છીએ, મંદિરે ચાલતા જાય, તીર્થયાત્રા કરો, નર્મદાની પરિક્રમા કરો, જે કરવું એ કરો, પણ એની પાછળની ભાવના શું બધાની? તો કે ભગવાનના દર્શન કરવાના છે. ભગવાન સુખ શાંતિ ને આનંદ આપે, ધંધામાં બરકત આપે. ભરતભાઈ બરાબર ને?
હા, પેલું કઈ રોનિયમ કરો? શું કરો? આનંદ ગરબો કરો છો કે નવચંડી? બધું કરે છે. પર્વતભાઈ છે ને, પર્વતભાઈ ના છોકરાઓ કે ખબર નહીં, પર્વતભાઈ ના છોકરાઓ જાત્રા કરવા નીકળ્યા. જાત્રા કરવા જઈએ એમ તે ગોમના પાદરે 68 નાના નાના દીકરાઓ મળ્યા. હામાં આ લખાઈ ગયેલો પ્રસંગ છે, હું ગપ્પો નહીં મારતો. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે પર્વતભાઈ નું ઘર કયા ઘર? કેમ? પેલા 68 નાના નાના બાળકો પૂછ્યું કે પર્વતભાઈ નું ઘર કઈ? તો કે તમે કોણ છો? તો કે અમે 68 તીરથ છીએ. તો કે પણ પર્વતભાઈ નું ઘર હોદોય. તો કે એમના દર્શન કરવા અમે જઈએ છીએ, એમના દર્શન કરીને અમને ધન્યતા અનુભવાશે. અને પેલા જાત્રા કરવા જતા હતા, તઈ ધન્યતા અનુભવ થતા. ભેગા રહીને મહિમા સમજો. 5મી ઘાટી 5 ઘાટીઓ છે, ખબર છે? 5 ઘાટી કોને ખબર છે? મેં લખી રાખી છે, કારણ કે હું બોલ કરું, તમે કઈ કહેતા નહીં. 5મી ઘાટી 4 ઘાટી તો કહો. મેં લખી રાખી છે, ફરી કહી શકતા નહીં. મૂળ વાત પર આવી દઉં. 5મી ઘાટીની જ વાત કરીશું આપણે ત્યારે. પણ ભગવાન ને ભગવાનના પવિત્ર સંતો, કૃષ્ણ ભગવાન ધરતી પર પ્રગટ થયા. એમને અર્જુનને કહ્યું કે તું તારા મનના માનેલા બધા ધર્મો છોડ દે, એક મારા સરને આવીને હું કહું એટલું કર, એ જ તારો ધર્મ છે, બાકી કોઈ ધર્મ નહીં. કાકાને મારવાના, મોમાને મારવાના, ફુવાને મારવાના, દાદાને મારવાના. કલ્પેશભાઈ ભીષ્મ પિતા તો ખબર હતી કૃષ્ણ ભગવાન છે, છતાંય ભીષ્મ પિતા સાથ ના આપી શક્યા. પેલું તો અલગ છે, કુળની રક્ષા ના થઈ તો, પણ કૃષ્ણ ભગવાન હતા એ ભીષ્મ પિતાને ખબર હતી. એમાં આપણને ખબર છે પ્રેમ સ્વરૂપ ભગવાન સ્વયં પ્રગટ છે, છતાંય આપણે એમને સાથ ના આપી શકીએ, એટલે આપણે ભીષ્મ પિતા જ થયા. પેલો પ્રસંગ છે શાસ્ત્રીઓના વખતમાં, પેલા સાધુનો પ્રસંગ નહીં, સાધુ બનાયા શાસ્ત્રીજી મહારાજે. તે પેલા સાધુ ને શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી કે પથરા, મંદિર બનતું હતું તો કે પથરા વેરો કે લાગી જાવ સેવામાં. એટલે પેલા સાધુ સેવામાં લાગી ગયા, તો બાજુમાં બીજા સંપ્રદાયના સાધુ જોડે હેત થઈ ગયું એમને. એટલે બેઉ પાછા વાડ પર ઉભા રહે, ભારત પાકિસ્તાનની બોર્ડર હોય એની પર ઉભા હોય, એ તને ઉભા રહે. પૂછ્યું કે તું સાધુ કેમ થયો? સત્સંગ કરવા થયો ને? તો કે હા. કે શાસ્ત્રી તને કે પથરા જ વેર્યા કરશે, જ્ઞાન કશું આપે? પેલા ભાઈ તો ચોપડી લઈને બેસી ગયા, કચરામૂઠ લઈને બેસી ગયા. શાસ્ત્રીજી મહારાજ આયા, ભગત શું કરો છો? કે વસરામૃત વાંચું છું. કે કેમ? કે હું તો સાધુ જ્ઞાન મેળવવા માટે થયો છું, કે સત્સંગ કરવા માટે થયો છું. કોને તને શીખવાડ્યું આવું? કે પેલા સાધુએ. કે સારું, અત્યારે કે પથરા વેરવા મળ, પથરા વેરાય જાય, મંદિર તૈયાર થઈ જાય, પછી મારી પાસે આવજે. પછી શાસ્ત્રી મહારાજ પાસે ગયા, શાસ્ત્રી મહારાજે માથે હાથ મૂક્યો, જ્ઞાન બધું આવી ગયું, જા કેવો શાસ્ત્રો કહી. આ કૃપાનો સંપ્રદાય છે, સારો સંપ્રદાય છે કૃપાનો. કૃપા ક્યારે વરસે? એના સંતની આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તીએ. અને હરિપ્રસાદ સ્વામી એવું કહ્યું કે પ્રેમ સ્વામીના દર્શન કરો એટલે ભગવાનના દર્શન થઈ ગયા, અને પ્રેમ સ્વામીની સેવા કરો એટલે ભગવાનની સેવા થઈ ગઈ. એવા સાધુ પ્રેમ સ્વામી મહારાજ છે. આ કોઈ સામાન્ય વાત છે?
ખાલી આ વાતને જ વાપરશો ને દરરોજ તોય ભગવાન અંદરથી મહિમા પ્રગટાયા કરશે કે કેવા પુરુષની ગોદ આપણને મળી છે. અને પ્રેમ સ્વામી મહારાજ કેવા સંત. સ્વામીજીની એક સેવા. સ્વામીજી કે એના શરીર ઉપર હું ગમે તેનો ભાર મૂકું, મન બુદ્ધિનો ભાર મૂકું કે દેહિક મૂકું, અને મને કોઈ દિવસ ના પાડે -10 ડિગ્રીમાં પણ કોઈ મને ના મળે અને મારે સેવાની જરૂર હોય તો હું પ્રેમ સ્વામીને જ શોધું અને હું એને કહું લે પૂરી સેવા પૂરી. કેવું વિશ્વાસનું પાત્ર. આ કોઈ સામાન્ય વસ્તુ છે? એ સ્વામીજી એવું કહ્યું કે પ્રેમ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજ જેવી સેવાની તો ક્યારની પૂર્ણાવતી કરી નાખી. એ સ્વામીજી એવું કહ્યું કે પ્રેમ સ્વામીજીને શાસ્ત્રીજી મહારાજના વખતના 5 સંતો એમોના એક, અને એને અક્ષરધામોથી મહારાજ આપણો ઉદ્ધાર કરવા માટે લાયા છે. વિચાર, એનું તો કશું બાકી નતું છતાંય મોકલ્યા. હવે આપણા બધાનો ઉદ્ધાર કરશે, સ્વામી એવું બોલે છે. તો કેવા સાધુની ભેટ સ્વામીજી આપણને આપી ગયા છે, એનો વિચાર કરે કોઈ દાડો? એ સ્વામીજીએ એટલી બધી સેવાઓ કરી છે. પ્રેમ સ્વામીએ ઝીણી બધી બહુ સેવાઓ કરી. અને અત્યારે પ્રેમ સ્વામીજીની જ સેવા કેવી રીતે થાય, કેવી રીતે એના હૃદયના પાત્ર આપણે બની શકીએ, એના નિરંતર આપણા આત્માનું જતન કરી રહ્યા છે. એના માટે જ વિચરણ કરી રહ્યા છે. એના માટે જ બેસજોની ધરતી પર આવી રહ્યા છે. 6 તારીખે સાંજે આપણે જે સભા કરવાની છે, 4 તારીખે પધરાવવાની છે, 6 તારીખે સભા છે. વૃંદાવન પાર્ટી લોન્સ ગોકુલની બાજુમાં જ છે, નાનો પાર્ટી પ્લોટ. એમાં આપણે કરવાના. આપણે બધા એમાં પાર્ટિસિપેટ થવું છે. જેટલા સદભાવવાળા ભક્તો છે એ બધા ભક્તોને આપણે તે દિવસે લઈ આવવા છે. આ ટાણાની સેવા છે. ટાણાની સેવાનું ફળ બધી સેવા કરતો વધારે છે. સ્વામીજીએ ખાલી કહ્યું કે પાક સીધી કરો. એટલે પ્રેમ સ્વામી ખબર નથી કે આ તો મૂર્તિ છે, પાક સીધી ના થાય. તોય પ્રેમ સ્વામી મૂર્તિમાં પાક હરકી કરવા ગયા. સ્વામીજી કે હવે થઈ ગઈ. સામાન્ય છે. કબીરની મુન્ના જેવો જ પ્રસંગ છે. બેટા મુન્ના ફાનસલા મેરે કો કાગળ લીખના હે. સામાન્ય જ વસ્તુ છે. પહેલા બધા ફરવા માટે પોરબંદર એ બાજુ બહુ જતા. જુનાગઢના નવાબ ને ગોંડલના બધા નરેશ ને બધા એ બાજુ ફરવા માટે જાય. એક દિવસ રાતે જુનાગઢના નવાબને રાત્રે હુક્કો પીવાની ટેવ. એમણે બૂમ પાડી એમના નોકરને હુક્કો હરગાવવા માટે, પણ કઈ હોંભરી નહીં. પેલા ગોંડલના હટેસિંહ દરબાર હતા, એમને જોયું કે આ નવાબને હુક્કો પીવો છે, એટલે હુક્કો હરગાઈ આપ્યો અને આપ્યો. પેલા તો હુક્કાની તલવાર દે તો હુક્કો પી લીધો. પહેલા હુક્કો પીધા પછી પૂછ્યું કે આ હુક્કો કોને હરગાયો? કે નવાબજી મેં સળગાયો. તો કે મારા નોકર કે હતા નહીં કોઈ, એટલે પછી કે મેં સળગાયો, તમારે પીવો હતો. તો નવા બેટો તો રાજી થઈ ગયો કે હટેસિંહ તમે મારો ગોંડલના નરેશ અને તમે મારો હુક્કો પકડાયો, કે જાઓ તમને ધોરાજીનું પરગનું ફ્રીમાં આવતો જ. કેમ ધોરાજીનું પરગનું એની નીચે 30 ગોમાં આવતો હતો. ખાલી હુક્કો પ્રગટાવવામાં ટાણાની સેવા થઈ ગઈ. એવી ભગવાન સ્વામી વખતમાં ટાણાની સેવા બધી બહુ હતી. જેને જેને કરી એ ફાઈ ગયા. ડુબલી ભજે 13 ટોકડા આલ્યા, 13 ટોકડા. પેલા બેન જેતલપુરના આખી રાત ખાલી લોટો જ ધર્યો તો બ્રહ્મા મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થઈ ગયું એક જ રાતમાં. આ ટાણાની સેવાનું ફળ બધું. શાસ્ત્રીના વખતમાં ટાણાની સેવા બધા બહુ કરી. સ્વામીજી જતા હતા આસોજ અને ફાટક વચ્ચે આવતી હતી.
તો ટ્રેન આવવાની વાર હતી તે પેલા ફાટક કોણ લાગી સ્વામીજીની ગાડી જોઈ તો સ્વામીજી નીકળી ગયા. સ્વામીજી કે અરે મારો સમય બચાવી લીધો, હું એને હારું અક્ષરધામમાં સીટ રાખીશ, એનો સમય બચે રાખીશ. આ ટાણાની સેવાનું ફળ છે. એટલે એવી કોઈક સેવા આપણાથી થઈ જાય, પ્રેમ સ્વામી મહારાજની ઈચ્છા છે, અનુવૃત્તિ છે, અને એની ભક્તિમાં આપણે અદા કરીએ. સેવા તો લાખો લોકો કરે છે. મને આવવા દે મારા ફેરે, ઘરે આવવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં જીવનું કલ્યાણ કેમ. પણ સ્વામીજીની ઈચ્છા હોય ને એમાં આપણે ભળી જઈએ ને, એ સેવા સ્વામીજી બહુ માને છે. અને એ સેવાથી આપણું હૃદય પરિવર્તન થઈ જાય, કૃપા થઈ જાય. એટલે સ્વામીજીના શિક્ષાપત્રી દ્વિશતાબ્દી નિમિત્તે પ્રેમ સ્વામી મહારાજ વડોદરા ભગતજી પ્રદેશના ધરતી પર પધારે છે. પહેલું વિચરણ વેસ્ટ ઝોનથી છે અને 6 તારીખે સાંજે અહીંયા આપણે સભા કરવાની. જેટલા આપણા સદભાવવાળા હરિભક્તો છે બધા જ ફેમિલી સાથે આવે એવું આપણે સામૂહિક ભાઈઓએ બહેનોએ બધાએ પ્રયત્ન કરવાનો. બહેનો એમના બેનપણીઓને કે જેટલા હોય એટલા, પણ આપણે બધાએ ફરજિયાત 5-5, 10-10 હરિભક્તો નવા આવે પ્રેમ સ્વામી મહારાજનો લાભ લેવા માટે એવું આયોજન આપણે કરવાનું છે. સદભાવવાળા હરિભક્તો ખાસ રહી ન જાય એની કાળજી રાખજો બધા, બરાબર. એટલે આપણે બધાએ આજે સભામાં નહીં આવ્યા એને કોઈ ફોન કરીને કહેજો, મેસેજ કરજો, ફોન કરીને કહેજો સભામાં આ રીતની વાત થઈ છે. બધા જ સામૂહિક નરેશભાઈએ વાત કરી એ પ્રમાણે એકતા રાખીને, એકબીજામાં મનુષ્ય ભાવ નહીં, ઊંચે સાથે બોલવું નહીં, બધા એક મના થઈ હા ગળથલ અને હોલા ઉપાડ કરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને આપણે રાજી કરી શકીએ એવો બુદ્ધિઓ ઠાકોરજી અને સ્વામીજી આપણને સૌને આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.